સ્માર્ટ મીટરના બદલે જૂના મીટરો પુનઃ લગાવવાની માંગ સાથે ગોરવા હાઉસિંગ બોર્ડની મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે સુભાનપુરાની વીજ કચેરીને તાળાબંધી કરી હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ નિગમ દ્વારા જૂના કોમ્પ્યુટરાઇઝ વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર સ્થાનિક રહીશોના મકાનોમાં લગાવ્યા હતા। ગોરવા વિસ્તારના દશામા મંદિર પાસેના હાઉસિંગ બોર્ડમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો લગાવી દેવાતા સ્થાનિક રહીશોને વધુ વીજ બિલ આવતું હોવાનું ફલિત થતા સ્થાનિકો દ્વારા વિરોધ શરૂ થયો હતો। આ અંગે સ્થાનિકો દ્વારા નવા સ્માર્ટ મીટર કાઢી જાવ અને જૂના કોમ્પ્યુટરાઇઝ વીજ મીટર પાછા લગાવી આપવા બાબતે વીજ નિગમ કચેરીને ચીમકી પણ આપી હતી। આમ છતાં સ્થાનિકોની માંગ વીજ નિગમ દ્વારા સંતોષવામાં આવી ન હતી। પરિણામે ઉશ્કેરાયેલી સ્થાનિક મહિલાઓ સહિત 150થી વધુ લોકો પૂર્વ કોર્પોરેટર વિરેન રામીના નેજા હેઠળ ભારે સૂત્રોચ્ચાર કરતા સુભાનપુરા વિસ્તારની સ્થાનિક વીજ કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં ફરજ પરના કર્મચારીઓને બહાર કાઢીને સ્થાનિક રહીશોએ ઓફિસને તાળાબંધી કરી હતી। આ બનાવની જાણ થતાં વીજ નિગમના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। વિરોધ કરી રહ્યા છે, તાળાબંધી કરી રહ્યા છે, અધિકારીઓ પણ છે, ત્યારે આ લોકો દ્વારા ચોક્કસપણે તેને લઈને જે कि हमारे को ना ये मीटर पूरा नहीं चाहिए और नए बदल दो। हमसे आता ही नहीं है वो रिचार्ज करना भी। हम इतने पढ़े लिखे नहीं है कि जो हम बदल सके, और हम दूसरा किससे करवाएंगे? रोज रोज कोई नहीं करने वाला चार्ज। और कितना मीटर पैसे आ रहे हैं, कहाँ से भरेंगे? आज 15,000 कमाने का होता है ना, उसमें 7,000 भरने का कहाँ से भरेंगे हम तो कहाँ से खिलाएंगे? क्या करेंगे? तो खिलाएंगे हमें काम करीने करिए, रसोड़ा ने काम करवा जाइए हमें। ये हमने ताला लगाया इधर, और हमारे पुराने मीटर चाहिए, नए बदल दिए। स्मार्ट मीटर हमको आता ही नहीं है कुछ। हम हमारे एटलू ज जणाव्યું અમારે કૈલાસધામ શાસ્ત્રી કુંજ તથા સમગ્ર ગુજરાત હાઉસિંગ બોર્ડની લેડીઝો તથા જેન્ટ્સ તથા બધા ભાઈઓ અમે એટલા માટે જ અહીંયા આવ્યા છે, કારણ કે અમને આ સ્માર્ટ મીટર પોસાતું નથી। હવે પગાર થાય છે તો અમારી એન્ડ તારીખમાં થાય છે, અને અમે પહેલાં કંઈથી અમે જમા કરાવીએ પૈસા, એટલે આ અમને પરવડતું છે નહીં, અને બહુ જ બિલ આવે છે। એટલે અમારી બધી લેડીઝની એવી માંગ છે કે બસ અમારા જૂના મીટરો અમને પાછા આપી દો, અને આ મીટરો અમને બિલકુલ પસંદ નથી। એમાં બહુ જ ડબલ આવે છે, રોજનું 200 ને 300 રૂપિયા આવે છે, એટલે અમારી એ જ માંગ છે। એટલે આજે બધી બહેનો ભેગી થઈ અને અહીં તાળું લગાવ્યું છે। સાંભળો, અમે હવે મીટરમાં જ બધા પૈસા આપીશું તો અમારા બાળકોની ફી કેવી રીતે ભરીશું? અમે મહિનાનું અનાજ કેવી રીતે ભરીશું? અને અમે પૈસો કઈથી લાવીશું એટલો બધો? અમે ઘર કામ કરીએ છીએ, અમે આજુબાજુનું કામ પણ કરીએ છીએ, અને અમે થોડો નાનો ગૃહ ઉદ્યોગ કરીએ છીએ। અમે પૈસા કઈથી લાવીએ કે આટલા બધા અગાઉ ભરી દઈએ? ગરીબ લોકોની હાય ખાય એના કરતા મોટા મોટા બંગલામાં જાઓ તો ખબર પડે। અહીં તમને બધા કરે 7 મીટર, અમને આવડતું ના હોય, અમની પાસે ફોન જ ના હોય તો અમને કઈથી આવશે ભરવા? તારે કમાને એક જણ કમાનાર હોય, 10 જણ ખાનાર હોય, આ બિલ ભરે કે છોકરાઓની ફી ભરે, છોકરાઓને ખવડાવે, છોકરાના પેટમાંથી કાઢવું પડે છે। આજ લોકોની હાય ખાશે નહીં, આવું થાય। વારંવાર અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે। સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું છે, પરંતુ સ્માર્ટ મીટર બંધ કરાવવાથી એ લોકોનું મીટર બંધ નથી થયું। મીટર તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલે છે। એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે, કે જ્યાં ગરીબ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એવા મકાનોની અંદર એ લોકોએ સ્માર્ટ મીટર હજુ પણ કાઢ્યા નથી। અમારી માંગ એક જ છે કે અમારા સ્માર્ટ મીટર જે છે એ કાઢી અને તમે જૂના મીટર અમને ડિજિટલ મીટરો પાછા આપી દો, અમને બહુ સંતોષ થશે। કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ વારંવાર રજૂઆત કરે છે। એક તો 10 થી 15,000 રૂપિયાનું કમાવાનું હોય, અને એની અંદરથી 6,000 રૂપિયા જો લાઇટ બિલ આવી જાય તો માણસ કરશે શું? એટલે માણસને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી। એટલે વારંવાર અમે આ સરકારને ચેતવણી આપી હતી કે ભાઈ તમે કોઈ પણ હિસાબે અમને જૂના મીટરો પાછા આપો, અને જો નહીં આપે તો આગામી દિવસોની અંદર બધા જ લોકો સમૂહમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે। આજે તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો ખૂબ ઉગ્ર હતા।
એ લોકોએ વારંવાર રજૂઆત કરી અને નહીં થયું માટે સ્થાનિકોએ તાળાબંધી કરી અને આ સરકારનો વિરોધ કર્યો છે કે જો હજુ પણ તમે નહીં જાગો તો આનાથી પણ વધારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અસત્યનું પણ અમે આંદોલન કરવાના છે.